રામ રામ ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા કિચનમાં તમારી સાથે। આજે આપણે બનાવીશું કાકડીની ઇડલી। એના માટે લઈશું 200 ગ્રામ રવો, 250 ગ્રામ કાકડી, લીલું નાળિયેર, 2 લીલા મરચાં, જરૂર પ્રમાણે લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી પલાળેલી ચણાની દાળ। કાકડીને આપણે બંને બાજુથી ડીટા કાઢીને સીણી લઈશું। સીણને એક મોટા બાઉલમાં લઈને તેમાં 200 ગ્રામ રવો અથવા સૂજી લઈએ। તેમાં પલાળેલી ચણાની દાળ અને 1 ચમચી મીઠું નાખી મિક્સ કરીએ। તેને ઢાંકીને 10 મિનિટ રાખીએ। હવે આપણે એક મિક્સી જારમાં ફ્રેશ નારિયેળના ટુકડા, 2 લીલા મરચાંના ટુકડા અને લીલા ધાણા નાખીને પીસી લઈએ। પીસેલા મિશ્રણને રવા કાકડીના બેટરમાં મિક્સ કરી લઈએ। ઇડલીની કડાઈમાં પાણી નાખીને ગેસ ઉપર ગરમ કરવા રાખીએ। અને ઇડલીની ડીશ અને આ મોલ્ડમાં તેલ લગાવી અને ઇડલીના બેટરમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખીને મિક્સ કરીએ। હવે ઇડલીની પ્લેટમાં ભરી લઈએ। હવે તેને થોડું હલાવીને, થોડું થપથપાવીને એટલે કે ઇડલીનું બેટર સરસ રીતે મોલ્ડમાં બેસી જાય। હવે આપણી ઇડલીની કડાઈમાં પાણી ગરમ થઈ ગયું, તેમાં આપણે પ્લેટને મૂકી દઈશું। ગેસને આપણે 15 થી 20 મિનિટ સુધી રાખીશું। 15-20 મિનિટ પછી આપણી ઇડલી તૈયાર છે। ઇડલીની પ્લેટને કાઢી અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લઈશું અને ઇડલીને મોલ્ડને ઇડલી કાઢી લઈશું। તો તૈયાર છે આપણી ઇડલી। ટામેટાની ચટણી સાથે એને સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સમર સ્પેશિયલ કાકડીની ઇડલી। ફ્રેન્ડ્સ, તમને ટામેટાની ચટણીની રેસીપી જોવી તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો ફ્રેન્ડ્સ, તમને મારી રવા કાકડીની ઇડલી કેવી લાગી જરૂર જણાવજો। મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં।